સમાચારોની અમદાવાદના ઇસ્કોન અકસ્માત કેસનો આરોપી જેલ મુક્ત થયો છે। 2 વર્ષ 10 મહિના પછી તથ્ય પટેલ જેલની બહાર આવ્યો છે। સુપ્રીમ કોર્ટે ચકચારી અકસ્માત કેસના આરોપીને જામીન આપ્યા છે। 1 કરોડના બોન્ડ ભર્યા પછી આરોપી તથ્યને જામીન મળ્યા। 19 જુલાઈ 2023 તથ્ય પટેલે અકસ્માત કર્યો હતો। પૂરપાટ ઝડપે કાર ચલાવીને 24 લોકોને અડફેટે લીધા હતા। અકસ્માતની ઘટનામાં 9 લોકોના મોત થયા હતા। 21 જુલાઈ 2023 તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ છે તે કરવામાં આવી હતી। સંવાદદાતા દીપક વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। દીપક, જે પ્રકારની આ સમગ્ર ઘટના, અનેક લોકોના અકસ્માતમાં જે મોત થયા હતા, તથ્ય પટેલે આટલો ગંભીર અને ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો અને હવે ઇસ્કોન અકસ્માત કેસનો આરોપી છે તથ્ય પટેલ, તેને જેલ મુક્ત કરવામાં આવ્યો છે। દીપક, હાલ શું કાર્યવાહી? બિલકુલ, જે ઇસ્કોન ઘટના બની હતી, 9 લોકોના મોત થયા હતા અને આરોપી જે તથ્ય પટેલ છે તે 2 વર્ષ અને 10 મહિના જેલમાં રહ્યો અને હવે તેને સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન આપ્યા છે। આજે બીડું મળ્યું અને જે વકીલ છે તેના તે કોર્ટથી બીડું લઈને જેલે આવ્યા અને જેલે તેમને જેલમુક્ત કર્યા છે। મહત્વની બાબત એ છે કે 9 લોકોના આ ઘટનાની અંદર મોત થયા હતા અને 19 જુલાઈના રોજ આ ઘટના બની હતી 2023ના વર્ષની અંદર। 9 લોકોના મોત થયા બાદ આરોપી તથ્ય પટેલ જે છે તે જેલમાં હતો। ટ્રાયલ કોર્ટ દ્વારા તેનું બીડું આપવામાં આવ્યું અને હવે તેને જેલમુક્ત કરવામાં આવ્યો છે। 1 કરોડના બોન્ડ જે છે તે ભરવામાં આવ્યા છે અને બોન્ડ પર તેને જામીન મુક્ત કરવામાં આવ્યો છે। પરંતુ આ કેસની કાર્યવાહી જે છે તે કોર્ટની અંદર ચાલશે। 9 લોકોના આ ઘટનાની અંદર મોત થયા હતા। જેલ મુક્ત થતા જે તથ્ય પટેલ છે તેના દ્વારા મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા ઇનકાર કર્યો હતો। તેના પિતા પણ અહીંયા પહોંચ્યા હતા, તેણે પણ મીડિયા સમક્ષ કંઈ પણ કહેવા ઇનકાર કર્યો હતો। 2 વર્ષ થી પણ વધારેનો સમય તે જેલની અંદર રહ્યો અને આ ઘટનાની અંદર હવે જે કોર્ટ કેસ છે તે ચાલવાનો છે। પરંતુ 9 લોકોના મોતનો જે આરોપી હતો તથ્ય પટેલ તે હવે જેલ મુક્ત થયો છે અને હવે કાર્યવાહી થશે। મહત્વની બાબત એ છે કે અલગ અલગ વિસ્તારના ગુજરાતના જે લોકો હતા 9 જેટલા, તે આ ઘટનાની અંદર મોતને ભેટ્યા હતા અને તથ્ય પટેલ એ ઓવર સ્પીડિંગની જે કાર ચલાવી હતી જેગુઆર તેની અને 9 લોકોને મોતનો કાર્ડ બનીને તે ત્યાં બ્રિજ ઉપર પહોંચ્યો હતો। 9 જેટલા લોકો મોતને ભેટ્યા અને હવે જ્યારે આ ઘટના બાદ તે જેલમાં રહ્યો અને જેલ મુક્ત થયો છે। હજુ પણ ટ્રાયલ ચાલશે પરંતુ હાલ તેને જેલ મુક્ત કરવામાં આવ્યો છે। નેહા, બિલકુલ દીપક, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો